આવું કરો ને ત્યારે તમારો વિડીયો વાયરલ થાય. ઓકે ગાઈસ, ચલો. તો ગાઈસ કણ બરી ભાવ હશે કેજો. આજે હું બનાવું છું બરી. ચલો મારા જોડે. જો ગાઈસ દૂધ આવી ગયું છે, જુઓ તમે. ઓકે, થેન્ક યુ સો મચ. તો ગાઈસ તમે જોઈ શકો છો દૂધ આવી ગયું છે. અને આ દૂધ કેટલું તમને ખબર છે? 2 લીટર ઉપર દૂધ સાઈડ. આ કોઈ 500 દૂધ નહીં, લીટર દૂધ છે મસ્ત. અને આ પાછું ગીર ગાયનું દૂધ છે ગાઈસ. એટલે ગીર ગાયનું દૂધ જેવું તેવું ના હોય. બીજો દૂધ એ સારો છે નો ડાઉટ, પણ ગીર ગાયનું દૂધ આખું અલગ જ હોય છે. એટલે હેલ્ધી આવે. અને બરી તો ખબર છે, બરી ખાવાથી કયા કયા ફાયદો થાય મને કોમેન્ટમાં લખી દેજો તમે. કારણ કે બરી ખાવાથી તમને આખા વર્ષમાં તમને કોઈ રોગ ના થાય. ખબર, તાવ ના આવે એવું બધું કહેવામાં આવે છે. કારણ કે આ દૂધની અંદર ફૂલ ન્યુટ્રિશન હોય છે. અને આનો યુઝ 3 દિવસ પછી જ કરવાનો હોય છે. બધી હોય છે જેનું ભેંસ નું ગાય ને બધું ડેલીનું જેનું હોય ને બહુ નોલેજ હે. તો તમારા અંદર કોઈ નોલેજ હોય મને આપજો. કે તો આપણે એમ બનાવીએ બળી. તો મળ્યું મને એટલા માટે. તો જો હું આ રીતે પાણી ગરમ કરી દીધું છે. અને આ જે પ્લેટો છે ને ઇડલીની ડીશ, તો આપણે ઈમો બનાવી દઈએ. આપણે ફટાફટ આપણું પાણી ઉકળે એના માટે આપણે ઢાંકી દઈએ મસ્ત. અને તો આ જે તપેલી છે ને એમાં આપણે ખોડ નાખીએ, ખાસ એવી ખોડ નાખી દઈએ. એટલે આપણી બરી ઘરી બનો. ઓકે, કારણ કે બરી ઘરી હોય ને તો જ ભાવ. અને પછી બરી ખાવાનો કોઈ મતલબ નથી. ઓકે, તો જુઓ ગાઈસ આ રીતે ખોડ તપેલીમાં નાખી દીધી છે હું. અને એની અંદર આપણે નાખીએ આ દૂધ મલાઈ જોડે જ નાખી દેવાનું છે. જુઓ આ ગોળની બનાવવાની છે અને આ બી ખોડની બનાવવાની છે. ઓકે, તો આને આપણે હલાવી દઈએ કમ્પ્લીટ. ખોડ બોડ નાખી દીધી છે કમ્પ્લીટ, દૂધ કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે પ્લેટો આ બી મૂકી દઈએ. અને પ્લેટો મૂકીને ફટાફટ બરી બનાવી દઈએ. ઓકે, જે રીતે મૂકી દેવાનું અને આપણે આમાં નાખી દઈએ દૂધ. ઓકે બચ્ચો, सीख लेना आप. જો ગાઈસ, જો આપણે જોઈએ થોડી વાર રહીને આનું રંગ રૂપ કેવું બને છે. બરી બનીને તૈયાર થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. જો ગાઈસ તમારી બરી કમ્પ્લીટ બની જશે. જો તમને પ્રૂફ બતાવું. જુઓ બરી બની જશે. હજી એક ડીશ બનશે. 2 થાળીમાં બરી કમ્પ્લીટ બની જશે. ગાઈસ ફાઇનલી બરી રેડી થઈ ગઈ છે. જો તમને બતાવું હું બરી. જો દેખાય છે ને ગાઈસ? જો બરી જો. થેન્ક યુ સો મચ ગાઈસ, તમે દૂધ આપ્યું એના માટે. થેન્ક યુ. તો ગાઈસ જોયું ને બરી કેવી મસ્ત બની ઢળિયા વાળી. તો જેના પણ ઘેર હોય ગીર ગાય કે કોઈ બી ગાય, તો દૂધ મોકલવાનું ભૂલતા નહીં. ઓકે બાય.